આજે વાવાઝોડું આવે છે મારી યારે બાય બાય તો બની બાર કઈશ એ ભૂત તને નથી કેતો ખબર નહીં શું થયું છે. કાલે ચિરાગભાઈ છે ને ભૂખ્યા રહી ગયા હતા. હા અત્યારની જનરેશન એટલી હોશિયાર છે ને શાક આવે એટલે મારા માટે તો 32 જાતના ભોજન બરાબર છે. તો કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. આજે ટોપિક એવો છે કે આજે સ્વરભાઈ અમારું વાવાઝોડું જાય છે ફેક્ટરી અને પપ્પા સાથે. હા બરાબર છે ને. આજે વાવાઝોડું આવે છે મારી યારે હું એને લઈ જાઉં છું ફેક્ટરીએ. આજે છે ને એને ઘરે રાખવાનો જ નથી. હા આજે એને ફેક્ટરીએ લઈ જવાનો. આજે એના પપ્પાને થોડોક અનુભવ થાય ને. હા બરાબર છે. હા આવો જ જોઈએ. આવો જ જોઈએ. કેમ પણ ચશ્મા કેમ લાગે? ચશ્મા હું કામ પહેર્યા છે અત્યારમાં મને ખબર છે. હું કામ પહેર્યા? ચાલો છે નાઈખે થઈ ગયું મારે. મારી આંખ છે ને હોજી ગઈ છે આજે. ખબર નહીં શું થયું છે. ના છે ને નાઈખે થઈ ગયા. આ છે ને હવાની વાહે પડી ગઈ કે તમે આંખે થઈ ગયા કે આંખે. હું આંખે થઈ મારી ગઈ. આંખ થઈ ગઈ ત્યારે તમે એવું જ કહેતા હતા. હા આંખે થઈ ગઈ. પણ મેં તને વ્લોગમાં નહોતી લીધી હો ક્યારે. લીધી જ હતી વિડીયોમાં. હા હા આ તો મને તો આંખે કરી નાખ્યો. બરોબર. ઓ માં ગોટુલા. હા ગોટલા. તો સ્વરભાઈ બાય. તમે આવો છો ફેક્ટરીએ? ચલો તો મમ્મી ચલો મળીએ. બાય બાય. બાય બાય. સ્વરે કરી અને મમ્મીને હેરાને. સ્વરની મમ્મીનો હાથ હતો ને આમ જો આને છે ને કાચ બંધ કરી દીધો. આમ આવું જતું હું કીધું તે કાચ બંધ કરી દીધો ને તારે મમ્મી ખીજાણી ને. હે મમ્મી શું છે? હું એમ કહું છું તારો હાથ હતો અને ઓલા કાચ બંધ કરી દીધો. કાચ બંધ કરી દીધો ને. હા. એ તોફાની બાર કઈશ તો ક્યાંનો રોડ બનવાનું પૂછ્યું તે મને? રાજકોટ નો રોડ. કઈ બાજુ બનવાનો છે? ઓલી બાજુ. જો અને ઈ ખબર છે કે રાજકોટ નો નવો રોડ બનવાનો. બોલો આ અત્યારની જનરેશન એટલી હોશિયાર છે ને જેની કોઈ સીમા નહીં. એમ કેટલી હોશિયાર છે હે ને? હા આવું છે શું? ક્રેન છે? હે તને ખબર છે ને ક્રેન કહેવાય? અરે વાહ બહુ જાજી ખબર રાખે છો તું હે ને? હવે હું આવશે? ફેક્ટરી આવશે. હે તને ખબર છે? હે કઈ બાજુ આવશે હવે? હવે ઈ બાજુ જવાનું ઈ તને ખબર છે પાછી? વાહ ભાઈ વાહ. તો તું બધું બહુ સારું ધ્યાન રાખે છે. મમ્મી મને કીધું. મમ્મીએ કીધું તને? એટલે મને મસ્ત ખબર પડી ગયો. મમ્મીએ તને શું કીધું તું? રસ્તો બતાવ હા એમ કીધું એટલે ખબર પડી વાહ ભાઈ વાહ. તો ડાયો છોકરો થઈ ગયો છે તું. તો સ્વરને પણ આજે ફેક્ટરી આવવાનું છે. સ્વર ફેક્ટરી આવે છે. સ્વરને બહુ મજા આવી ગઈ અને મને બહુ મજા આવી ગઈ. બરાબર. અને આ છે ફેક્ટરી. ચાલો સ્વર ફેક્ટરી આવી ગઈ. આ તોફાની ભાઈ છે ને આજે કારખાને જમવા આવ્યા છે. ક્યાં જમવા આવ્યા? એ ભૂત તને નથી કેતો. સ્વરને ભૂત કારખાને જમવા આવ્યા છે. આજે ઘરે આવવાનું છે ને? હા ઘરે આવવાનું છે ને. હે? હા ઘરે જ આવીશ ને. હા એમ. તો આ બધા છે ને ભોજન લે છે. ચિરાગભાઈ તમે જમશો? હે જમશો તમે? ચિરાગભાઈ જમવા બેઠા છે. પાપડ ખાય છે. અને હાલો અમારા સ્વરભાઈ ધમાલ કરે છે. આજે કાલે છે ને ફેમિલી ટિફિન છે અહીંયા. કાલે ચિરાગભાઈ છે ને ભૂખ્યા રહી ગયા હતા. હા એને લાલાએ જમવાનું ન કીધું ને આખો દિવસ ભૂખ્યા રહ્યા. આવી ભાઈબંધી ઉપવાસ કર્યો મેં. એક દિવસ ખાધું નહીં કાંઈ. એને એક દિવસ ખાધું નહીં ને એની નુકસાની મને મળી ગઈ. જો હું આંખે થઈ ગયો. આંખ ઓછી ગઈ. જો દેખાય આંખ ઓછી ગઈ એટલે મારું ભરણ પોષણ તરત થઈ જ જાય છે. એટલે ચિંતા નથી કરતી તારે. તમે કઈ અલગ ધ્યાન રાખજો. ભૂલતા નહીં. ચિરાગભાઈ ભૂલતા નહીં. કોમેન્ટ કરજો આમાં. મમ્મી આમ જો
સોરની ગાડી પડી ને પાછળ દેખાય હા હે સોરની ગાડી દેખાય પાછળ હા એ ગાડીનું ઓઇલ ઢોળાઈ ગયું જો આ બધું સોરની ગાડીનું ઓઇલ ઢોળાઈ ગયું અરે હવે સોર તાર ગાડી ઢોળાઈ જતો. તાર ગાડીનું ઓઇલ ઢોળાઈ ગયું સોર નવી લેવી પડે હા પણ હું ઈ જ કહું તારી ગાડીનું ઓઇલ ઢોળાઈ ગયું બોલ હવે હું કરશું હવે તો ઝટકા લાગશે ઝટકા લાગશે ને તો ઓઇલ બધું ધોળી નાખ્યું સોરની ગાડીનું ઓઇલ ઢોળાઈ ગયું છે ભૂમિ એટલે તો કેતો નવી લેવી પડે આજ તે મારે આટલું જમવાનું બનાવ્યું ચાલો છે. પૂછવાનું જ નહીં પણ કઈ તો દે મેં બનાવ્યું જ નથી મમ્મી એને બનાવ્યું છે. હું? ગાંઠિયાનું શાક ઓહ. મને છે ને ગાંઠિયાનું શાક આવે ને એટલે મારા માટે તો 32 જાતના ભોજન બરાબર થઈ જાય શું કેવું તમારું થઈ જાય ને ગાંઠિયા કેટલા બધા વાળા હા મારે પૂછવું પડશે તમે ગળું નીકળો ને ખાઈ ગાંઠિયા બનાવવાળા દઈ શકું કેમ એ ગાંઠિયા બનાવતા હતા ડોક્ટર હતા પણ ગાંઠિયા બનાવતા હતા ઘરે ગાંઠિયા બનાવતા હશે તો જ તે હે ને કેમ લાગે છે તને આમ જવાબ તો દે એ નહીં વાલા હશે ગાંઠ એ ડબ્બુ તને ગાંઠિયા શાક ભાવે હા 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 આવું ખાશે તું આમળા આંબળા નો કહેવાય ને ગુંદા કહેવાય ગુંદા નામે પૂરા નતા આવડતા ગુંદા ને આંબળા કે છે ભૂલાઈ ગયું પણ ઓ ગુંદા ને આંબળા ઓહો વાહ રે વાહ શું વાત છે ભૂલાઈ ગયું હા પણ ગુંદા ને આંબળા શીખવું પડશે હો મારે તમારી પાસેથી આ બધું શીખી લેવાનું શીખી લેવાનું તો તમને કેમ લાગ્યો મારો વ્લોગ મજા આવી ને તો આવા અવારનવાર કોમેડી સાથે ફેમિલી સાથે મજાક મસ્તી વાળા અમારા વિડીયોમાં તમને કેટલી મજા આવી શું કેવું ભૂમિ મજા આવી ને બહુ મજા આવે બહુ મજા આવી તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને મળીએ છીએ નવા વ્લોગમાં નવી વાતો સાથે જય શ્રી કૃષ્ણ જય હિન્દ